ફ્રેન્ડ્સ તો આજે એક યુનિક રેસીપી શેર કરી છે તંદૂરી થેપલા. એમાં ખાસ કરીને તંદૂરી મસાલો બનાવવામાં આવે છે અને એકદમ ટેસ્ટફુલ આ થેપલા બને છે ને એનો ટેસ્ટ થોડો પંજાબી શાક ખાતા હોય એવો લાગે છે. તો રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં એક વાત જણાવી દઉં તો આજે જુડિયોની અંદર ઓફર ચાલે છે અને આ મારી કોઈ એડ હું નથી કરતી કે મારી કોઈ આ પ્રોડક્ટ નથી, બસ મેં શોપ કરી છે તો એટલા માટે તમારી સાથે આ વાત શેર કરું છું કે ખૂબ જ સરસ નેલ પેન્ટ કોમ્બો પેકમાં મળે છે જુડિયોની અંદર. તો બાય કરવી હોય તો ત્યાં જઈને બાય કરી શકો છો. અને હા, પ્રાઇસ રેન્જ પણ ખૂબ જ ઓછી છે, 199માં મને પડી છે. તો ત્યાં જઈને લઈ શકો છો. એકદમ સરસ કોમ્બો પેક છે. હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે ઘઉંનો લોટ લઈ લઈશું. તો 250 ગ્રામ ઘઉંનો લોટ હોય તો સામે 100 ગ્રામ તમારે ચણાનો લોટ લેવાનો છે. તો આપણે અડધી વાટકી ભરીને આ ઘઉંનો જે રોટલી બનાવીએ ને એ લોટ લીધેલો છે ને સામે આપણે 1 વાટકી ભરીને બેસન લીધેલો છે ને પછી આપણે આમાં એડ કરીશું પનીર. તો 100 ગ્રામ આપણે પનીર લીધેલું છે અને આ રીતે ખમણી વડે આપણે જે નાની ખમણી આવે છે એમાંથી એકદમ સરસ આપણે ખમણી દઈશું ને ત્યાર પછી આપણે તંદૂરી મસાલો બનાવી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, આ મસાલો તમે કોઈ પણ પંજાબી શાકની અંદર એડ કરો ને ખૂબ જ એવું ટેસ્ટી શાક બને છે. અને થેપલા પણ જો આ ખાશો તો આપણે જે સામાન્ય થેપલા બનાવીએ છીએ એના કરતાં એકદમ અલગ ટેસ્ટ મળશે. એટલે એકવાર ટ્રાય જરૂરથી કરજો. આમાં તો નથી આપણે મેથીથી બનાવતા કે નથી આપણે દૂધીથી બનાવતા. તો આ રીતે તંદૂરી મસાલો બનાવીને તૈયાર કરી લઈશું. તો મસાલામાં આપણે તજ, લવિંગ, એલચી, જાવિત્રી, મરી, જીરું આખું, ધાણા જીરું, લાલ મરચું, લસણ પાવડર, સૂંઠ પાવડર, મેથી પાવડર, તો આ બધા મસાલા છે ને એ પાવડર ફોર્મમાં લેવાના છે. અને મેથી દાણાનો છે ને મેં પાવડર નથી બનાવ્યો એટલે આપણે એની જગ્યાએ થોડી એવી કસૂરી મેથી લઈ લઈશું. અને જે લસણનો પાવડર છે એની જગ્યાએ આપણે લસણ ને મરચીની પેસ્ટ લઈ લઈશું. તો આ રીતે આ મસાલો આપણે બધો જ થોડો થોડો આ રીતે અચકચરો વાટેલો છે. તો હવે થોડો એવો મસાલો હોય ને તો મિક્સર જારની અંદર તો ખાલી આટા જ ફરે છે, દળાતો નથી. એટલા માટે આ બધા મસાલા થોડા થોડા અધકચરા કરી તમને બતાવવા માટે અને હવે હું આ મિક્સરમાં ક્રશ કરી લઈશ તો એકદમ સરસ દળાઈ જશે. અને દળતી વખતે છે ને આમાં ટેસ્ટ અકોર્ડિંગ જે લોટ છે આપણે બાંધવાનો એ અકોર્ડિંગ આમાં મીઠું એડ કરી દેવું, જેથી કરીને બધા મસાલા ઇવનલી જો આ ફોર્મમાં આપણે મળી જાય. જોઈ શકો છો દળાઈ ગયા પછી આ જે આપણો તંદૂરી મસાલો છે ને એ લગભગ આશરે 3 ચમચીની આસપાસ તૈયાર થયો છે. તો હવે આ બધો જ મસાલો આની અંદર આપણે એડ કરી દેવાનો છે. અને હા ફ્રેન્ડ, આ જે મસાલો છે ને એકદમ ખૂબ જ એવો ટેસ્ટફુલ બને છે ને કોઈ પણ પંજાબી શાકમાં પણ તમે આને યુઝ કરો ને તો એકદમ સરસ તમને પંજાબીનો ટેસ્ટ મળે છે. તો પહેલેથી તમે, મેં તો આ જેટલું બનાવું છું એટલા માટે એટલી ક્વોન્ટિટીમાં બનાવ્યો છે, પણ તમે લોકો વધારે બનાવીને સ્ટોર કરી શકો આખું વર્ષ માટે. અને આટલી આપણે મેથીનો પાવડર નથી બનાવ્યો તો આટલી આપણે કસૂરી મેથી એડ કરી દઈશું. અને ઉપરથી આપણે જે વાટકીનું માપ લીધું હતું એ વાટકી ભરીને આપણે ધાણા પણ આમાં લીલા ફ્રેશ એડ કરી દઈશું. તો પહેલાં તો આપણે મેથી એડ કરી દઈએ 1 ચમચી, કરીબ આપણી જે કસૂરી મેથી છે. તો 1 ચમચી એડ કરી દઈશું. અને હવે 1 ચમચી ફૂલ ભરીને આપણે જે લસણ અને મરચીની પેસ્ટ છે એ એડ કરી દઈશું. કારણ કે અહીંયા લસણનો જો પાવડર હોય તો પાવડર પણ એડ કરી શકો, ના હોય તો આ રીતે પેસ્ટ એડ કરી શકો. હવે ઓઇલ, તો ઓઇલ આપણે 3 ચમચી મોણ માટે એડ કરવાનું છે ને ત્યાર પછી આટલી એવી આપણે હળદર એડ કરી દઈશું, જેથી કરીને એકદમ આપણે જે પહેલાં થેપલા બનાવીએ ને એવા એકદમ કલરફુલ આપણે આ થેપલા મળી જાય. હવે આ રીતે ફ્રેશ ધાણા આપણે 1 વાટકી ભરીને એડ કરી દઈશું અને ત્યાર પછી આ બધો મસાલો છે ને એકદમ સરસ ઇવનલી આપણે મિક્સ કરી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારા વિડીયોઝ પસંદ હોય તો પ્લીઝ યાર વિડીયોને શેર કરતા રહ્યો અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી મને સપોર્ટ કરો. હવે આ રીતે બધું આપણે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી આપણે જે પૂરીનો અથવા તો પહેલાં જે મેથીના અને દૂધીના આપણે જે થેપલા બનાવતા હોઈએ છીએ, તમે લોકો બનાવો છો એ રીતે જ આનો લોટ બાંધી અને 10 મિનિટ માટે આપણે રેસ્ટ માટે આને રહેવા દઈશું અને ત્યાર પછી આપણે આગળ થેપલા બનાવીશું. તો આમાં જેમ જોઈએ ને એમ થોડું થોડું પાણી એડ કરતા જઈશું ને સરસ એવો આપણે લોટ બાંધી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, જો મારા રેસીપીના વિડીયો તમે યુટ્યુબ પર ન હોય ને ફેસબુક પર હોય તો ફેસબુક પર રસોઈ શોના નામે મારું એક પેજ છે, એમાં હું આ રેસીપીના વિડીયો શેર કરું છું. તો ત્યાંથી પણ તમે વિડીયોઝ જોઈ શકો છો ને મારા પેજને ફોલો કરી શકો છો. તો આ રીતે હવે આપણે લોટ બાંધીને 10 મિનિટ આને રેસ્ટ આપી દઈશું. અને હવે આશરે 10 મિનિટ બાદ આપણે આ જે લોટ છે એને હાથથી થોડો એવો આપણે
તેલવાળો હાથ કરી મસળી લઈશું અને ત્યાર પછી આના એકદમ નાના નાના મતલબ જે સાઈઝના તમે થેપલા બનાવવા માંગતા હોય એ સાઈઝના આપણે લુવા કરી લઈશું. તો એકસાથે બધા લુવા કરી દઈશું ને ત્યાર પછી આપણે થેપલા વણી લઈશું અને સાથે સાથે વણતા પણ જઈશું ને એ જ રીતે સાથે સાથે આપણે થેપલાને શેકતા પણ જઈશું. તો શેકવા માટે થોડું થોડું ઓઇલના ડ્રોપ્સ એડ કરીને મેં શેક્યા હતા. તમે બટરમાં પણ શેકી શકો અથવા તો ઓઇલ ફ્રી પણ બનાવી શકો, બાય ચોઇસ તમારી. અને ઘી પણ બન્યા પછી લગાવી શકો ને બટર પણ લગાવી શકો. પણ હા ફ્રેન્ડ્સ, એક વાત જરૂર કહીશ કે થેપલા ખૂબ જ એકદમ સરસ ટેસ્ટી બન્યા હતા. કારણ કે આ મસાલો આ થેપલાની અંદર જાય છે ને આખો થેપલાનો ટેસ્ટ કરી જાય છે. તો ચોક્કસથી આ મસાલો બનાવજો અને મસાલો બનાવીને આમ તમે સ્ટોર પણ કરી શકો. ઘણો ટાઈમ, લાંબો ટાઈમ સુધી આ મસાલો બગડતો નથી ને કોઈ પણ પંજાબી શાકની અંદર યુઝ પણ કરી શકો. હવે આ રીતે આપણે થેપલાને બંને બાજુથી એકદમ સરસ જે નોર્મલ થેપલા બનાવીએ એ જ રીતે આને શેકી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, આ થેપલાની થિકનેસ છે ને એકદમ જેટલું તમારાથી પતલું બેલાય ને એટલું પતલું વણવાનું છે. કારણ કે એકદમ સરસ પતલું થેપલું બનશે તો પણ એકદમ સરસ ગુણવત્તા રહેશે. કારણ કે આની અંદર આપણે મતલબ 250 ગ્રામ આજુબાજુ લોટ છે અને એમાં 100 ગ્રામ તો આપણે પનીર પણ એડ કરી દીધું છે, સાથે થોડું ઓઇલનું મોણ પણ છે અને બેસન પણ છે. તો થેપલું છે ને એકદમ ગુણવટ થાય છે. બે દિવસ 3 દિવસ આ તમે કોઈ સફરમાં સાથે લઈ જવાના હોય તો આ થેપલા એકદમ બેસ્ટ છે. અને ખૂબ જ એકદમ નરમ રહે છે. બન્યા પછી ને લાંબો ટાઈમ પડ્યા રહે છે તો પણ નરમ રહે છે. તો સવારે પણ નાસ્તામાં, રાત્રે બનાવ્યા હોય તો સવારે પણ નાસ્તામાં ખાઈ શકો ને બપોર સુધી પણ ખાઈ શકો. તો ખૂબ જ એવા ટેસ્ટફુલ આ થેપલા બને છે ને થિકનેસ એકદમ પતલી રાખવાની છે તો પણ એકદમ સરસ કૂણું રહેશે. અને હા ફ્રેન્ડ્સ, મારી આ થેપલાની જે તંદૂરી થેપલા છે એની રેસીપી જો કોને પસંદ આવી છે, તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટ જરૂરથી કરી દેજો. અને લાઇકના બટન દબાવવામાં બિલકુલ વાર નથી લાગતી, તો લાઇકનું બટન જરૂરથી દબાવી દેજો. જોઈ શકો છો એકદમ કૂણા કૂણા આપણા બધા જ થેપલા બનીને તૈયાર છે. તો કહેવાનો મતલબ એ કે લાઇક શેર કરતા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો આપણે આને અથાણા અને દહીં સાથે સર્વ કર્યા હતા. તો એકદમ ચટપટું એવું અથાણું હોય ને સાથે દહીં હોય તો થેપલા ખાવાની મજા જ પડી જાય છે. તો ફરી પાછા આપણે મળતા રહીશું આવી જ અલગ એક યુનિક રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.